May I come in, sir? યસ. Namaskar, sir. નમસ્કાર. Thank you. પેલો કોડ આપો તમારો. આપનો આજનો ઇન્ટરવ્યૂ કોડ, આપની શૈક્ષણિક લાયકાત અને આપનો શૈક્ષણિક અનુભવ ટૂંકમાં વર્ણવો. જી સર, મારો આજનો ઇન્ટરવ્યૂનો કોડ છે EXQ. BA હિન્દી વિષય સાથે પૂર્ણ કરેલ છે. MA BEd અને MAd ગુજરાત વિદ્યાપીઠમાંથી કરેલું છે. PhD ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાંથી કરેલું છે. 2012માં UGC નેટ ક્વોલિફાઈડ કરેલ છે. આ ઉપરાંત નેશનલ સેમિનાર અને ઇન્ટરનેશનલ સેમિનારમાં પેપર પણ પ્રસ્તુત કરેલા છે. એક બુક પબ્લિશ થયેલી છે. હિન્દી પ્રતિભા શોધ જે પરીક્ષા છે એમાં પ્રથમ ક્રમ મેળવેલ છે. માનસ મંથન પ્રતિયોગિતા અને ગીતા જ્ઞાન પ્રતિયોગિતામાં દ્વિતીય ક્રમ આવેલ છે. અને હાલ 6 થી 8 ભાષા શિક્ષક તરીકે પ્રાથમિક શિક્ષણમાં ફરજ બજાવું છું. બરાબર છે. ગુજરાત વિદ્યાપીઠનો એક હમણાં વિવાદ ચાલુ છે, ખ્યાલ છે? જી સાહેબ. શું છે વિવાદ? કુલાધિપતિને લઈને વિવાદ ચાલુ છે કે ડીમ્ડ યુનિવર્સિટી છે તો ગવર્નર છે એ કુલાધિપતિ બનવા જોઈએ કે નહીં. બરાબર છે. વાતને લઈને વિવાદ ચાલુ છે. શું છે ડીમ્ડ યુનિવર્સિટી એટલે શું? ડીમ્ડ યુનિવર્સિટી એટલે એવી યુનિવર્સિટી કે જે કેન્દ્ર અને રાજ્ય શિક્ષણ UGCની ગાઈડલાઈનને તો અનુસરે પણ પોતાની રીતે સ્વાયત્ત પણ અમુક નિર્ણયો લેવાની એમને છૂટ હોય છે. બરાબર છે. ગુજરાતમાં કેટલી ડીમ્ડ યુનિવર્સિટીઓ છે? ગુજરાતમાં 2 ડીમ્ડ યુનિવર્સિટીઓના જન્મ છે. બરાબર છે. UGC એક્ટ ક્યારનો છે? ડીમ્ડ યુનિવર્સિટીને મંજૂરી કોણ આપે? UGC આપે. UGCનો એક્ટ ક્યારે બન્યો ખ્યાલ છે? UGC એક્ટ 1956ના અંડર સેક્શન 3F અન્વયે ડીમ્ડ યુનિવર્સિટી આવે. બરાબર. આપણી જે ગુજરાત વિદ્યાપીઠ છે એ કેવા પ્રકારની ડીમ્ડ યુનિવર્સિટી છે? 2 ડીમ્ડ યુનિવર્સિટીઓ છે ગુજરાતમાં. એક સેલ્ફ ફાઇનાન્સ છે, એક ગ્રાન્ટીનેડ છે. ગુજરાત વિદ્યાપીઠ ગ્રાન્ટીનેડ છે. શું હિસ્ટ્રી શું છે? તમે વિદ્યાપીઠના સ્ટુડન્ટ છો તો શું ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ અને અસહકારના આંદોલન વખતે 1920માં મહાત્મા ગાંધી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં બરાબર વિદેશી શિક્ષણનો આપણે બહિષ્કાર કર્યો. વિદેશી શિક્ષણનો બહિષ્કાર. બરાબર. વિદ્યાપીઠ કેટલે અંશે આમ સફળ રહી ભારતીય પદ્ધતિથી શિક્ષણ આપવામાં? અત્યારે તો એવું કહેવાય છે કે એણે જે પોતાના સિદ્ધાંતો બનાવેલા હતા માતૃભાષાના માધ્યમથી શિક્ષણ અને ખાદી વિચારને મહત્વ આપેલું શિક્ષણમાં અને ઉદ્યોગો પ્રમાણે, તો એ પ્રમાણે અત્યારે પણ વિદ્યાપીઠ છે એના શિક્ષણમાં સફળ છે. બરાબર છે. તમે UGC નેટ પણ ક્વોલિફાઈડ કરેલું છે, તો આ રીતે ગુજરાતની અંદર પણ એક એક્ઝામ લેવાય છે. જે રીતે તમે નેટ ક્વોલિફાઈડ કરો છો એ રીતે ગુજરાતમાં GSET લેવાય છે. GSETમાં તમે પ્રયત્ન કરેલો છે? ના સાહેબ, GSETમાં પ્રયત્ન કરેલો. બરાબર છે. તો આ નેટ છે એ અત્યારે કઈ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવે છે? UGC નેટ અત્યારે નેશનલ ટેસ્ટ એજન્સી દ્વારા એમનું નેશનલ ટેસ્ટિંગ એજન્સી. ઓનલાઈન હોય છે ને કે ઓફલાઈન હોય છે? NTA આયોજન કઈ રીતે કરે છે? એક્ઝામ કઈ રીતે હોય છે? હાલ ખબર નથી સાહેબ. હાલ ઓનલાઈન હોય છે. ઓનલાઈન હોય છે. હા, અગાઉ નેટ ઓફલાઈન લેવાતી પેપરથી. હિન્દી પરીક્ષાઓ આપણે ત્યાં અલગ અલગ લેવાય છે કે ભાઈ સરકારી કર્મચારીએ તમારે હિન્દી પરીક્ષા પાસ કરવી જોઈએ. કઈ કઈ સંસ્થા આવી પરીક્ષાઓનું આયોજન કરે છે? ગુજરાત વિદ્યાપીઠ કરે છે, હિન્દી પ્રચાર સમિતિ કરે છે. બરાબર. વિદ્યાપીઠ કઈ કઈ પરીક્ષાઓ લે છે હિન્દી માટે? તીસરી પરીક્ષા વિનિત, પહેલી, દૂસરી, તીસરી અને વિનિત પરીક્ષાઓ ગુજરાત વિદ્યાપીઠ લે છે. બરાબર છે. તો રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ હિન્દીની કઈ કઈ પરીક્ષાઓ લે છે? સાંભળું છું રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ હા. કઈ કઈ પરીક્ષાઓ લે છે? ક્યાં આવી છે આ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ? ભાષા પ્રચાર સમિતિ અમદાવાદમાં જ આવેલી છે, ગુજરાત વિદ્યાપીઠની જગ્યા. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધા ખાતે આવેલી છે. વર્ધા વિશે શું જાણો છો? વર્ધામાં શિક્ષણ અધિવેશન 1937માં યોજાયું હતું અને ગાંધીજીએ શિક્ષણના જે નિયમો છે નઈ તાલીમના, બુનિયાદી તાલીમના, એ ત્યાંથી સરસ. હવે તમે અત્યારે પ્રાથમિક શિક્ષક છો, જી. હવે તમારે લેક્ચરર તરીકે જવું છે તો એક મોટી ચેલેન્જ થશે. હાલ તમે જે બાળકોને ભણાવો છો એ 6 થી 8ના બાળકો છે. હવે તમારે ટૂંકમાં ઉચ્ચ શિક્ષણમાં જવાનું છે પ્રાથમિક શિક્ષણમાંથી. તો ઉચ્ચ શિક્ષણની અંદર BEd કોલેજોમાં હાલ કઈ કઈ સમસ્યાઓ છે કે ભાઈ જે BEdના સ્ટુડન્ટ છે એ ખરેખર એને યોગ્ય જે શિક્ષક પ્રશિક્ષણ મળવું જોઈએ એ
એ યોગ્ય મળતું નથી. શું જાણો છો તમે આ વિશે? તાલીમાર્થીને યોગ્ય પ્રશિક્ષણ મળતું નથી. હા, ભવિષ્યના જે શિક્ષકો છે હાજી. બરાબર, એમને કઈ કઈ બીએડ કોલેજોમાં મેઇન સમસ્યા શું છે? અત્યારે એનસીટી એવું કહે છે કે ખરેખર આપણે જે આપવું જોઈએ ને એવું આપી શકતા નથી. જી, પહેલી સમસ્યા તો છે અપૂરતો સ્ટાફ છે. બરાબર છે. અને ભૌતિક સુવિધાઓનો પણ કંઈક અંશે અભાવ છે. એના લીધે જે પ્રોપર શિક્ષક પ્રશિક્ષણનો માહોલ મળવો જોઈએ એ તાલીમાર્થીને મળતો નથી. બરાબર. શિક્ષક પ્રશિક્ષણનું નિયમન કરનારી સંસ્થા કઈ છે? એનસીટી. બરાબર છે. શું છે એનસીટીનું ફૂલ ફોર્મ? નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. બરાબર છે. આ સિવાય કોઈ સંસ્થા ગુજરાતની અંદર ટીચર એજ્યુકેશન માટે કામ કરે છે? આઈઆઈટી. બરાબર. શું આઈઆઈટી શું કરે છે? આઈઆઈટી છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે સૌપ્રથમ સંકલિત અભ્યાસક્રમ છે જે ઇન્ટિગ્રેટેડ કરિક્યુલમ એનું કાર્યાન્વયન શરૂ કર્યું છે. બરાબર. હાલ ગુજરાતની જે બીએડ કોલેજો છે એનું નિયમન કોણ કરે છે? એનસીટી તો કરે જ છે, પણ ગુજરાતની અંદર જે સરકારી બીએડ કોલેજો છે મોસ્ટલી, બરાબર છે, ગવર્મેન્ટ બીએડ કોલેજમાં તમે ઇન્ટરવ્યૂ આપીને લેક્ચરર થવાના છો. હવે આપણી દરેક જે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જેને કહે છે ડાયટ, તો ડાયટ ખાતે પણ આપણે બીએડ કોલેજો શરૂ કરી છે. કારણ કે પહેલાં ડાયટની અંદર જનરલી પીટીસી જેને આપણે ડીએલએડ કહી છીએ, પણ હવે જમાનો બીએડનો છે. તો એ બધી કોની સાથે સંલગ્ન થઈ ગઈ છે? આઈઆઈટી કોઈ એન્ટ્રન્સ એક્ઝામ લે છે? હાજી, આઈઆઈટી એન્ટ્રન્સ એક્ઝામ લે છે. બીએમાં પ્રવેશ માટે સંકલિત જે કોર્સ છે એના માટે પણ. કોણ છે અત્યારે આઈઆઈટીમાં વાઇસ ચાન્સલર કોણ છે? ડૉક્ટર હર્ષદભાઈ પટેલ. ડૉક્ટર હર્ષદભાઈ પટેલ છે. ચિલ્ડ્રન યુનિવર્સિટી વિશે કંઈ જાણો છો? જી, ચિલ્ડ્રન યુનિવર્સિટી ગુજરાતની યુનિવર્સિટી જેમાં સ્ત્રી શિક્ષાથી લઈને જ્યારે ગર્ભાધાન અવસ્થા છે, શિક્ષણની કેળવણીની જે પાયાની વ્યાખ્યા છે કે ગર્ભાધાનથી લઈને મૃત્યુ પર્યંત ચાલતી પ્રક્રિયા છે, તો ગર્ભાધાનથી લઈને શિક્ષણ પૂરું થાય ત્યાં સુધીની વ્યવસ્થા અને મોટિવેશન કરતી એક સંસ્થા છે. હિન્દી બહુ સરસ મજાની આપણી ભાષા કહેવાય, રાષ્ટ્રભાષા તરીકે આપણે એને સ્વીકારી છે. હિન્દી ભાષાના પ્રચાર માટે બંધારણમાં કોઈ ખાસ પ્રાવધાન છે કોન્સ્ટિટ્યુશનમાં? હાજી, અનુચ્છેદ 343 થી લઈને 351 સુધી હિન્દી રાજભાષાને લઈને અને રાષ્ટ્રભાષાને લઈને પ્રાવધાન છે. બરાબર. હિન્દી ભાષાનો પ્રચાર પ્રસાર કરવો એવું કયા આર્ટિકલની અંદર આપણે મેન્શન કર્યું છે કોન્સ્ટિટ્યુશનમાં? પ્રોપર ખ્યાલ નથી, પણ હું અનુમાન કરી શકું. 351 છે એમાં. 351 જ છે, हिंदी भाषा નો प्रचार प्रसार करવો. तो हमारे यहाँ ऐसा होता है कि जो भी स्टूडेंट्स है, जो भी हमारे यहाँ आते हैं, वो प्रॉपर हिंदी नहीं बोल पाते हैं. गुजरात में ये बहुत बड़ी समस्या है कि गुजरात के जो स्टूडेंट्स हैं वो सही हिंदी नहीं बोल पाते. बीएड कॉलेज में भी जो बच्चे हिंदी में बीएड करने के लिए आते हैं, जो भी स्टूडेंट्स आते हैं, तो अच्छी तरह से हिंदी नहीं बोल पाते हैं. तो इसके लिए हम क्या करेंगे कि जो अच्छी तरह से हिंदी बोल पाए? व्यवहार में हिंदी का ज़्यादा से ज़्यादा उपयोग, यही एक सर्वप्रथम इसकी आवश्यकता है. क्योंकि हिंदी में पूरा दिन पढ़ाते हैं, एक कार्यक्रम रखते हैं कि चलो हिंदी बोलेंगे आज, और घर पर जो उसको माहौल मिलता है वहाँ पे प्रॉपर या तो गुजराती होती है या लौकिक भाषा जो है वहाँ की प्रांतीय भाषा वो होती है. तो अच्छी तरह से हिंदी बोलने में उसको व्यवहार में लाना जरूरी है. जैसे ही व्यवहार में आ जाएगी तो हिंदी बोलना भी वह सीख जाएंगे. क्योंकि बाकी का जो व्यवहार है सिनेमा के माध्यम से, टीवी के माध्यम से, वो तो उसको मिलता ही है. श्रवण के माध्यम से हिंदी उसको पूरी तरह आती है, पर बोलने का बात जब आती है तो बोल नहीं पाते, क्योंकि व्यवहार में उसका उपयोग अभी तक ज़्यादा नहीं हो पा रहा है. तो आप डिस्कशन रख सकते हैं ना जी, कि हिंदी गोष्ठी रख सकते हैं कि भैया जो भी स्टूडेंट्स है हाँ, वो कॉलेज में हिंदी का ही प्रयोग करे. हिंदी का जो भी रोजिंदी बातचीत है, डेली कन्वर्जेशन है, वो हिंदी में ही करे. प्रत्यय ऐसा कोई ऑर्गेनाइजेशन है कि जहाँ पे ऐसा बोर्ड लगाया होता है कि यहाँ पे हिंदी का ही प्रयोग करे, हिंदी हमारी राष्ट्रभाषा है, ऐसा जानते हैं आप कुछ? सॉरी सर, मैं आप वहाँ पे कहीं बार गए हो और वहाँ पे ऐसा बोर्ड है कि वहाँ पे लिखा होता है कि कृपया यहाँ पे हिंदी में बातचीत कीजिए, हिंदी हमारी राष्ट्रभाषा है? मैं याद नहीं कर पा रहा हूँ. बैंक गए हो आप कभी? बैंक गए हो हाँ जी, हाँ जी. तो यहाँ वहाँ पे क्या लिखा होता है? वहाँ पे बोर्ड लिखा होता है कि यहाँ पे हिंदी में बातचीत कीजिए, हिंदी हमारी राष्ट्रभाषा है. ये हमारी राष्ट्रभाषा. तो ऐसा कर सकते हैं ना हम? कर सकते हैं बिल्कुल. हिंदी में बातचीत हो और हिंदी में कथन हो, हिंदी में डिस्कशन हो,
चर्चा हो, क्योंकि हम मूवी तो हिंदी वाली देखते हैं, देखते हैं। सीरियल हिंदी वाली देखते हैं, तो बच्चे वहाँ से तो लिसनिंग की अपॉर्चुनिटी उनको बहुत मिलती मिल है, जाती है। हाँ। वो लिसनिंग अच्छी तरह कर लेते हैं, श्रवण जो कौशल्य है हाँ, वो वहाँ से ही विकसित डेवलप हो जाता हो है। जाता है। लेकिन उनको क्या है, स्पीकिंग अपॉर्चुनिटी कम मिलती है हिंदी में। अभिव्यक्ति जो है वो हाँ, तो वो मिलनी चाहिए। राष्ट्रीय हिंदी दिन कब मनाते हैं? 14 सितंबर को। और कोई ऐसा हम वीक मनाते हैं कि जिसमें हम हिंदी में ही बातचीत करें? कॉलेज में ऐसा सेलिब्रेट करते हैं कि नहीं करते हैं? 14 सितंबर से मना सकते हैं, 20 सितंबर को हिंदी सप्ताह, हिंदी पखवाड़ा। हिंदी शिक्षण के लिए हमने कोई ऐसा आयोग बनाया हो, उसके लिए कोई ऐसा स्पेशल प्रावधान किया हो, ऐसा कोई? हिंदी शिक्षा, हाँ, हिंदी शिक्षा के लिए। एक तो त्रिभाषा सूत्र है। हाँ, वो तो सही है। त्रिभाषा में कौन कौन सी लैंग्वेज है? मातृभाषा, राष्ट्रभाषा और एक अंतर्राष्ट्रीय भाषा। तो तुम क्या सोचते हो, सबसे अच्छी कौन सी है त्रिभाषा में से? मातृभाषा, मातृभाषा सबसे अच्छी है, और फिर राष्ट्रभाषा। तो राष्ट्रभाषा, ये साउथ के जो स्टेट है वो तो राष्ट्रभाषा हिंदी को नहीं स्वीकारते। तुम महाराष्ट्र से नीचे चले जाओ तो वो लोग नहीं, हिंदी नहीं बोलेंगे। वो उनकी जो रूरल लैंग्वेज है, रीजनल लैंग्वेज है, वही बोलेंगे, और फिर बाद में वो डायरेक्ट इंग्लिश पे चले जाएंगे। वो बीच में से हिंदी को हटा देते हैं। उसका मुझे जो लगता है वो एक कारण ये है सर कि वो अपनी भाषा को शास्त्रीय भाषा मानते हैं, द्रविड़ कुल की जो तमिल है। तमिल है, तेलुगु है, कन्नड़ है। हाँ, थोड़े समय पहले तमिल को राष्ट्रीय भाषा का दर्जा प्राप्त हुआ है, और तमिल भाषा वो कहते हैं कि बहुत पुरानी भाषा है और शास्त्रीय भाषा है, तो हिंदी की जगह या तो तो संस्कृत भी हमारी राष्ट्रीय भाषा है ना, तो फिर हिंदी की क्या जरूरत है? या तो अंग्रेजी को हम, वो दक्षिण के राज्यों का विरोध है इसी लहजे से कि या तो तमिल बननी चाहिए या अंग्रेजी है वो ठीक है। अभी यूपीएससी में भी क्या है, ऐसा लगता है कि भैया इंग्लिश मीडियम के जो एस्पिरेंट्स है उसको ज़्यादा बेनिफिट्स होते हैं, और जो हिंदी में यूपीएससी लिखते हैं जी। तो उनको कम मार्क्स मिलते हैं, कम ग्रेड मिलते हैं। वहाँ पे भी थोड़ा प्रॉब्लम है। हाँ जी। तो फिर इंग्लिश सही है ना, हिंदी की क्या ज़रूरत है? इंग्लिश अपनी जगह सही है, पर हिंदी तो हिंदी है, राष्ट्रभाषा है, राष्ट्रभाषा है। क्योंकि आज तक हमको जो हमारी परंपरा चली आ रही थी, यूपीएससी में ऐसा मौका ही नहीं मिला कि हिंदी में सब लिख सके या पढ़ सके, या इसी कोई साहित्य की पूरी अवधारणा नहीं थी कि जो छात्र है वो हिंदी में अपने आंसर दे सके। छूट मिली है, हिंदी का प्रचार प्रसार हुआ है और हिंदी की स्थिति अच्छी हुई है, तो अब शुरुआत हुई है तो हिंदी में भी सब अच्छा करेंगे। आपको बीएड कॉलेज के लेक्चरर है आप, और आपको कोई विषयांक पढ़ाना है और उसका विषयाभिमुख करवाना है। हिंदी का कोई भी एक इकाई ले लो, कोई भी एक एकम ले लो, जो पढ़ाना है। मैं आपको टॉपिक देता हूँ कि जो शब्दकोश का क्रम होता है जो हिंदी में है, तो वो आप कैसे पढ़ाएंगे? उसमें गुजराती में और हिंदी में जो शब्दकोश का क्रम होता है उसमें क्या फ़र्क है, वो आपको पढ़ाना है, और विषयाभिमुख से ही उसको बता देना है कि आज हम वो पढ़ेंगे। तो उसका एक एग्जाम्पल दो। जी, जैसे हम जानते हैं भाषा की सबसे लघु इकाई जो है वो वर्ण है, और सार्थक वर्णों के मेल से शब्द बनता है। तो ये शब्दों के अनेक प्रकार है, उसी में ये जो शब्द है वो जितने ज़्यादा शब्द समूह या शब्द भंडोर जिसके पास जितना ज़्यादा, वो उतना ही असरकारक अध्ययन या अध्यापन कर सकता है। तो ये शब्द का हमारे यहाँ पर बहुत महत्व है, और शब्दों का एक उचित क्रम है जिसको आज हम शब्दकोश के माध्यम से जानेंगे। और हमारी जो हिंदी है उसमें पहला जो शब्दकोश के अनुसार आता है उसको हमने अनुस्वार को प्रधानता दी। अनुस्वार से हिंदी के शब्दकोश की शुरुआत होती है। તમે તમારા ઇન્ટ્રોડક્શનમાં કીધું તમે કંઈક પેપર રજૂ કર્યા છે અને એક પુસ્તક લખ્યું છે, તો એનું ટાઇટલ શું છે, એના હેડિંગ જાણવા છે આપણે? પુસ્તક છે સૂક્ષ્મ ચિંતન કેળવણીની આવતીકાલ. ઓકે, ગુજરાતીમાં લખેલું છે? ગુજરાતીમાં. ઓકે, અને પેપર્સ? પેપર છે હિન્દીમાં છે એક, અને वो પ્રાથમિક શાળાના શિક્ષકોની શૈક્ષણિક ફિલસૂફી. તો તમે બે પેપર કીધા હતા, એક પ્રાથમિક શાળાના શિક્ષકોની શૈક્ષણિક ફિલસૂફી, અને બીજા પેપરનું હેડિંગ શું પ્રાથમિક છે? શાળાના વિવિધ કાર્યક્રમોનો અવ્યય અને અવરોધન પર પ્રભાવ. તેમાં શું તમે રિસર્ચ કર્યું હતું પછી પેપર રજૂ કર્યા હતા? પેપર- અપ્યય અને અવરોધ ઉપર? હા, તો જે પ્રાથમિક શાળાના વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે આપણે સમગ્ર શિક્ષા અભિયાનથી લઈને અત્યારે ગુણોત્સવ એસઓઈ સુધીના, હા, તો આ બધા કાર્યક્રમોની
એટલી સરસ અસર થઈ છે કે આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જે સ્ટ્રીમ બહારના 2 કરોડ બાળકો છે એને 2030 સુધીમાં આપણે મેઇન સ્ટ્રીમમાં ભેળવી દઈશું. સ્ટ્રીમ બહારના બાળકો એટલે કયા બાળકો? જે 1 થી 8 ધોરણ છે અથવા માધ્યમિક શિક્ષણ છે પૂરું કર્યા વગર વચ્ચેથી જે ઉઠી ગયા છે અથવા શિક્ષણ છોડી દીધું છે એવા એમને મેઇન સ્ટ્રીમમાં લાવશું એટલે શું કરશું આપણે? બ્રિજ કોર્સ દ્વારા કોઈ પણ રીતે જ્યાંથી એમનું શિક્ષણ છૂટ્યું છે ત્યાંથી ઉપચારાત્મક શિક્ષણ દ્વારા એને જે ધોરણમાં પ્રવેશ મળવાની એમની લાયકાત છે અથવા એ પણ પ્રવેશ મેળવવા માંગે છે ત્યાં એમને પાછા પ્રવેશ આપીશું. એસટીપી વર્ગો આવે ને તેના માટે એસટીપી શું છે એસટીપી વર્ગો? હાલ રિકોલ થતા નથી. અગાઉ આપણે છે ને અલ્ટરનેટિવ સ્કૂલિંગ કહેતા, હા અને હવે એને આપણે એસટીપી વર્ગો કરી STP પછી વર્ગ, મેઇન સ્ટ્રીમ હા. કરીએ છીએ. હાજી હાજી એને મેઇન સ્ટ્રીમ કરવાના કહેવાય. મેઇન સ્ટ્રીમ Mainstream. કરવા બાળકોને એના માટે જી. એસટીપી વર્ગમાં ટ્રેનિંગ થાય, પછી એમની એક એક્ઝામ થાય અને પછી એની વય કક્ષા પ્રમાણે એને પ્રવેશ મળે. પ્રવેશ. એસટી 2009 ની કલમ 4 માં જોગવાઈ છે. બરાબર. તમે 6 થી 8 માં અત્યારે કામ કરો છો, હા. 3 6 થી 8 માં, તો અઠવાડિયે તમારે કેટલા તાસ લેવાના હોય છે? અઠવાડિયે 45 તાસનું આયોજન હોય છે. અને 45 કયા કયા વિશે? 45 કલાક હા, સપ્તાહના 45 કલાકનું શિક્ષણ કાર્ય હોય છે. શું હોય છે એમાં? શનિવારે કેટલા કલાક હોય? તો સપ્તાહના 45 કલાક હોય તો શનિવારે કેટલા કલાક કામ કરશું આપણે? શનિવારે 4 કલાક. શનિવારે 4 કલાક કરીએ તો 45 ના થાય, રોજ 8 કલાક, શનિવારે 5 કલાક કરવું પડે ને. 5 45 કલાક તમે કહો છો હાજી તો સોમ થી શુક્ર આપણે 8 કલાક 8 કરીએ, કલાક. શનિવારે 5 કલાક કરીએ તો 45 તો થાય. 45 કલાક. કરો છો? કરીએ છીએ આપણે. ના નથી કરતા. હા, આ તો કેવું છે કે એ તો કલાકો થઈ ગયા. આપણે તમને પીરિયડ્સ પૂછ્યા. તમે પીરિયડ્સ કેટલા લો છો, તાસ કેટલા લ્યો છો આમાં? મારો વિષય હિન્દી છે અને અઠવાડિયાના 5 તાસ મારે હિન્દીના હોય છે. અઠવાડિયે 5 જ 5. પીરિયડ લેવાના હોય છે. બીજો કોઈ વિષય નથી ભણાવતા? સંસ્કૃત છે ને, સંસ્કૃતના 2. ઓકે, 5 અને 2 7, અઠવાડિયે 7 પીરિયડ. હા. અને બાકી ગુજરાતી છે એના અડધા ભાગ પાડેલા છે. સામાજિક વિજ્ઞાન લેંગ્વેજ ટીચર વધારે તો છે. તમે ઇંગ્લિશ ભણાવો છો કે નથી ભણાવતા? ના અંગ્રેજી નથી. અંગ્રેજી નથી ભણાવવાનું થતું. ઓકે. એટલે તમે તો ગુજરાતી, સંસ્કૃત અને હિન્દી ત્રણેય વિષયના નિષ્ણાત છો, એવું છે? હાજી તમે ગુજરાતી ભણાવતા હોય, જી હું તમને છુટ્ટી છે, તમારે ક્લાસરૂમમાં જવાનું છે અને ગુજરાતી ભણાવવાનું છે, હા ટેક્સ્ટ બુકમાંથી નથી ભણાવવું, તમારે કોઈ વ્યાકરણનો મુદ્દો ભણાવો છે, પણ બાળકોને મજા આવે એમ ભણાવો છે, તમે કયો મુદ્દો ભણાવો છો? તો હું લિંક ભણાવીશ. લિંગ ભણાવો છો. હાજી બાળકોને ન ખબર હોય, અમે અહીંયા તમારી સામે 5 જણ બેઠા છીએ, 5માંથી એકેયને ખબર ન હોય એવી એકાદું લિંગનું જોડકું કહો અમને. ખ્યાલ હોય એ તો બરોબર છે, પણ અપરિચિત હોય એવું લિંગનું જોડકું કહો. તમે છોકરો છોકરી, પપ્પા મમ્મી, દાદા દાદી એવું નહીં, અપરિચિત હોય જેનાથી લગભગ અમારામાંથી 1 2 જણ અપરિચિત હોય એવા અમને 1 2 લિંગના જોડકા આપો. હિન્દીમાં છે ધોબી. તમે તો ગુજરાતી ભણાવો છો ને પણ અત્યારે, હા તો પછી ગુજરાતીનું જ આવશે. ગુજરાતીમાં ધોબી તો છે, ગુજરાતીમાં ધોબી તો આવશે. ઇંગ્લિશમાં છે વોશરમેન, વોશરવુમેન. પણ એનું તો ગુજરાતીમાં સરળ છે તો પણ થઈ શકે. હા, તો આપણે તો સરળ ન હોય એવા 2 ઉદાહરણ જોઈએ છે, કારણ કે તમે લિંગ ભણાવો છો, તમને લિંગમાં મજા આવે છે એટલે. હાજી ઊંટ હોય તો શું કહેશો લિંગમાં? ઊંટનું સ્ત્રીલિંગ શું થશે? માદા એવું તો નહીં થાય સાહેબ, સાંઢણી થાય. સાંઢણી. હા, સાંઢણી થાય. વંદો હોય તો સ્ત્રીલિંગ શું થશે? વંદો ગુજરાતી શબ્દ છે ને, હા. એનું સ્ત્રીલિંગ શું થશે? હિન્દી ભણાવવું છે, ગુજરાતી આપણે મૂકી દઈએ. હિન્દી ભણાવવું છે, હિન્દી. હાજી વિલોમ જાતિ એ તો સ્ત્રીલિંગ પુલ્લિંગ હતું. હિન્દીમાં તમને હવે આપણે ગ્રામર ઉપર નથી જવું. હિન્દીમાં તમારે કોઈ એક ચેપ્ટર ભણાવવું છે, ધોરણ 6 નું ભણાવો, 7 નું ભણાવો કે 8 નું ભણાવો, હાજી કાવ્ય ભણાવવું છે કે કોઈ પાઠ ભણાવો છો તમે, તમને કયો પાઠ ભણાવો બહુ ગમે છે? મને પ્રેમચંદનો ઈદગાહ પાઠ ભણાવવો બહુ ગમે. ઈદગાહ. ઈદગાહમાં શું એવી સ્પેશિયાલિટી છે તો તમને ગમે છે? બાળ મનોવિજ્ઞાનનું જે ચિત્રણ એમાં કરેલું છે એ ક્યાંક ને ક્યાંક મારા બાળપણના દિવસો સાથે પણ ટચઅપ થાય છે, સંલગ્ન. સંવેદના સાથે જોડાયેલી વસ્તુ છે, એટલા માટે મને બહુ ચીપીઓ જોડાયેલા છે. ચીપ્યો નહીં, બાળ માણસની જે પ્રવૃત્તિ છે મેળામાં જવું, ત્યાંથી બધા વસ્તુ લેતા હોય ને એનું મેઇન કેરેક્ટર કોણ છે ઈદગાહનું મેઇન કેરેક્ટર? હામિદ. હામિદ.
એ શું મેળામાંથી શું ખરીદીને લાવે છે? ચીમટો ખરીદે છે, ચીપિયો, તવીથો. બીજા બધા એના મિત્રો શું શું ખરીદીને લાવે છે? એક વકીલ ખરીદે છે, એક ભિસ્તી ખરીદે છે. અને સંસ્કૃતમાં તમારે ભણાવવું હોય તો સંસ્કૃતમાં તમને કયું ચેપ્ટર ભણાવવું ગમે? સંસ્કૃતમાં આત્મશ્રદ્ધા પ્રભાવ આપે. અને સંસ્કૃતમાં જ અમારી સામે અત્યારે 5-7 પંક્તિ એની રજૂ કરવી, 5-7 લાઈન હાજી. તો તમને સંભળાવશો? ના સાહેબ, સંસ્કૃતમાં આટલું ફ્લુઅન્સી હું નહીં બોલી શકું. તો હિન્દીની એકાદી કવિતા સાંભળવી છે તમારા મુખેથી જે તમે ભણાવતા હોય. હાજી. દોહા છે હા, હિન્દીના, તો કબીરના અને તુલસીના. તો એક કબીરનો ને એક તુલસીનો, બે અમને સંભળાવો. અને દોહાની સ્ટાઇલમાં જ સંભળાવવાની. હાજી, બિલકુલ. साधु ऐसा चाहिए जैसे सूप सुभाए, सार सार को गही रहे, थोथा दे उड़ाए कबीरा, थोथा दे उड़ाए. બરાબર છે, સરસ છે. હવે કબીરને મૂકો ને રહીમમાં લઈ જાઓ. रहीमन धागा प्रेम का मत तोड़ो चिटकाए, टूटे से फिर ना जुड़े, जुड़े तो गांठ पड़ी जाए रहीमा, जुड़े तो गांठ पड़ी जाए. કબીરનો જ છે ને આ કે ગુરુ અને ગુરુ ગોવિંદ શિષ્ય વિશે ને કંઈક બધું બતાવતો છે. હા. ગુરુ ગોવિંદ પછી એક એક આ પેલી અનાજ દળવાની ઘંટી વિશે કબીર કે રહીમ એ બેમાંથી એકનો છેદુ હોય, એ કયો છેદુ હોય? કરકી ચકિયા કાહુ નો પીસે જેગા પીસા ખાય. જે કંઈક પથ્થર ભગવાનની મૂર્તિ અને પહાડ બેની કમ્પેરિઝન કરતો એક દુહો છે. હા, પાથર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ, તાકે એ ચક્કી ભલી પીસ ખાય સંસાર. પાહન પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ, તાસી એ ચાકી ભલે પીસ ખાય સંસાર. આમાં બધું આવી જાય છે. આમાં ચાકી આવી ગઈ તમારે. સરસ, તમને સારું નોલેજ છે. ચાકી ऐसी जगह बैठ कोई कहे ना उठ, એવું કબીર કહે છે. એસી બાની બોલ કોઈ કહે ના જૂઠ. હિન્દી સાહિત્ય તમે ભણેલા છો, તો હિન્દી લિટરેચરમાં સુમિત્રાનંદ પંતનું શું પ્રદાન છે? સુમિત્રાનંદન પંત છે એ છાયાવાદના પ્રમુખ કવિઓમાંના એક છે, અને એમની કૃતિ ચિદમ્બરાને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે, અને પ્રકૃતિના સુકુમાર કવિ તરીકે તેઓ જાણીતા છે. હિન્દીમાં અત્યાર સુધી સૌથી વધારે જ્ઞાનપીઠ એવોર્ડ કઈ લેંગ્વેજમાં મળેલો છે? હિન્દી ભાષામાં મળેલો છે. બરાબર. છેલ્લે હિન્દી ભાષામાં કોને જ્ઞાનપીઠ મળેલો છે? લાસ્ટ કૃષ્ણા સોબતીને. કૃષ્ણા સોબતીને. શું છે એમને પ્રદાન શું છે કૃષ્ણા સોબતીનું? આધુનિક નારી સંવેદના અને આંચલિક ઉપન્યાસોમાં એમનું સારું એવું પ્રદાન છે. બરાબર છે. બેતવા બહેતી રહે, સોરી સર, સોબતે સોબતી. સોબતે સોબતી. સોબતી બરાબર એમની છે. કૃતિ છે. મુનશી પ્રેમચંદ બહુ મોટું નામ છે. હાજી. શું મુનશી પ્રેમચંદનું શું પ્રદાન છે? મુનશી પ્રેમચંદ છે જે એક તિલસ્મીના હૈયારી ઉપન્યાસોની શ્રેણી હતી કે જે મનોરંજન પ્રધાન હતી અને આનંદ પ્રાપ્તિનો હેતુ હતો. એને સામાજિક ઉપન્યાસોની શ્રેણીમાં લઈ ગયા અને સામાજિક રાજનૈતિક જે કંઈ સમાજની સમસ્યાઓ છે એને ઉજાગર કરીને પોતાના ઉપન્યાસોનું ચરિત્ર બનાવ્યું છે. બરાબર છે. કથા વસ્તુ સામાજિક વિષમતાઓમાંથી લીધી છે. ગોદાન વિશે શું જાણો છો? ગોદાન પ્રેમચંદનો મહત્વપૂર્ણ ઉપન્યાસ છે જે હિન્દી ભાષાનું મહાકાવ્ય કહેવાય છે, અને ગોદાન એટલે ગાય પાળવાની ઈચ્છાને લઈને જે આખી કૃષક સંસ્કૃતિનું વર્ણન છે, કૃષક જીવનનું મહાકાવ્ય ગોદાનને કહે છે. અને છેલ્લે સુધી ગાય પાળી શકતો નથી, અને જે કૃષકની સામાજિક, માનસિક અને સાહુકારી પ્રથાની સામેની જે વિડંબના છે એ આખા ઉપન્યાસમાં પ્રેમચંદજીએ રજૂ કરેલી છે. અમિતાભ બચ્ચનના જે ફાધર છે હાજી. એમનું શું પ્રદાન છે હિન્દી સાહિત્યમાં? અમિતાભ બચ્ચનજીના ફાધર છે હરિવંશરાય બચ્ચન. એમણે છાયાવાદ અને પ્રગતિવાદની વચ્ચે એક સરસ મજાની કાવ્યધારા હતી હાલાવાદ,
એમના તેઓ જનક છે અને ઉમર ખય્યામની રૂબાઈયા છે એનાથી પ્રભાવિત થઈને અથવા એનો અમુક અંશે અનુવાદ કરીને હાલાવાદની રચનાઓ આપી છે. મૈથિલી શરણ ગુપ્તનું બહુ મોટું નામ છે હિન્દી સાહિત્યમાં. હાજી. એમનું કયા ક્ષેત્રમાં પ્રદાન છે? રાષ્ટ્રકવિ છે. રાષ્ટ્રીયતાની ભાવના અને સાંસ્કૃતિક ચેતનામાં મૈથિલી. હાલ હિન્દી સાહિત્યમાં કોણ બહુ સારું કામ કરે છે? હિન્દી લિટરેચરમાં હાલ ભારતમાં સારું કામ કરતા હોય કોઈ સંસ્થા હોય? વ્યક્તિઓમાં તો છે બહુ દૂર ના જતા. ગુજરાત વિદ્યાપીઠમાં ડૉક્ટર રામગોપાલ સિંહ છે. પ્રયોજનમૂલક હિન્દી અને અનુવાદ ભારતીને લઈને જે પ્રયોજન પરક અને પ્રયોજનમૂલકના સ્વરૂપો છે એના ઉપર બહુ સારું કામ થઈ રહ્યું છે. આમ કયા સ્ટેટમાં અત્યારે હિન્દી સાહિત્યમાં બહુ સારું કામ થાય છે? હિન્દી બેલ્ટ કહેવાય આખો, અને એમાં બહુ હિન્દી સાહિત્યનું અત્યારે બહુ સારું કામ થાય છે. દિલ્હી આસપાસ. દિલ્હી આસપાસ. દિલ્હી અત્યારે એપિક સેન્ટર છે હિન્દીનું. બીએડ કોલેજની અંદર હિન્દી મેથડ સાથે બીજી પણ કોઈ મેથડ આપે છે? મોસ્ટલી હિન્દીના જે સ્ટુડન્ટ હોય છે એને હિન્દી સાથે ગુજરાતી આપતા હોય છે, અથવા હિન્દી સાથે ઘણાને સંસ્કૃત મળતું હોય છે, અથવા સાવી પણ આપતા હોય છે. તો આપણે તમે હિન્દી સાથે સામાજિક વિજ્ઞાન તમને આપે તો એક ભાષાનો શિક્ષક સામાજિક વિજ્ઞાનને કેટલો ન્યાય આપી શકે? ન્યાય તો આપી શકે. શિક્ષક છે, ભાષાનો શિક્ષક છે, ભાષાનું કરે. અને જો આવી જ પડેલી આપત ધર્મ હોય તો નિભાવવા માટે પણ બંધાયેલો છે. તો પૂરતી તૈયારી અને ખૂબ મહેનત કરવી પડે, પણ ન્યાય તો આપી શકે. બરાબર છે. મારી સાથે ઘણા બધા એવા બીએડ કોલેજમાં સ્ટુડન્ટ હતા કે જેમને હિન્દી સાથે સામાજિક વિજ્ઞાન આપેલું અને એમને સામાજિક વિજ્ઞાનમાં તકલીફ પડતી. પડે ને તકલીફ સામાજિક વિજ્ઞાનમાં? તો તમે બીએડ કોલેજમાં જશો તો તમને પણ કોઈ બીજી મેથડ આપશે ને હિન્દી સાથે, અને સાથે તમારે એજ્યુકેશનલ જે તમારું એજ્યુકેશનલ સાયકોલોજી છે, વર્ગ વ્યવહાર છે, માપન મૂલ્યાંકન છે, અથવા ફિલોસોફિકલ ફાઉન્ડેશન ઓફ એજ્યુકેશન છે, એ પણ ભણાવવા પડશે. તો બીએડ લેવલના જે સબ્જેક્ટ છે એમાં ખાસ આપણે વાત કરીએ તો એજ્યુકેશનલ સાયકોલોજી બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને મૂલ્યાંકન, વર્ગ વ્યવહાર, માપન. તો કોહલરનું શું પ્રદાન છે? કોહલર મોટાભાગે તો ગેસ્ટાલ્ટવાદ, જેને ગેસ્ટાલ્ટવાદી છે, સમગ્રતાવાદી છે, અને આંતરસૂચનો અને નૈતિકતા વિકાસનો સિદ્ધાંત અમને આપે છે. કોહલર સાથે બીજા કોણ હતા જે ગેસ્ટાલ્ટવાદી હતા? કોફકા અને વર્ધીમર કોહલર, કોફકા. સારું. કોહલરના જે આંતરસૂચના પ્રયોગો છે એ શું બતાવે છે શિક્ષણની અંદર? શિક્ષણની અંદર એ બતાવે છે કે જ્યારે બે ઘટનાઓ સાથે મળે છે અને કોઈ અનુબંધ આપણા મગજની અંદર થાય તો એક ઝબકારો થાય છે, જેને આપણે આંતરસૂચ કહીએ છીએ, અને જ્ઞાનનો સ્પાર્ક થાય છે. બરાબર. તો પ્રયત્ન અને ભૂલના પ્રયોગો છે એ કોણે કરેલા છે? થોર્નડાયકે. એમાં કોના પર પ્રયોગો કર્યા? એને કોહલરે જેમ ચિમ્પાન્ઝી પર કર્યા, ઉંદર ઉપર અને કબૂતર ઉપર. ઉંદર અને કબૂતર પર કર્યા છે. સરસ. પાવલોવ છે, પાવલોવ, એનું શાસ્ત્રીય અભિસંધાન છે. એ શાસ્ત્રીય અભિસંધાનની અંદર એ પેલી ઘંટડી વગાડે અને પછી લાળ ઝરે. તો આ ઘંટડી વગાડ વિશે કયા પ્રકારનો ઉદ્દીપક છે? અભિસંધિત છે, અનઅભિસંધિત છે? બરાબર. તો અભિસંધિત ઉદ્દીપક કયો છે? લાળ ઝરવું. એ તો પ્રતિક્રિયા છે ને, હું ઉદ્દીપક કહું છું. ખોરાક આપવો. હા, એ કેવો છે? અભિસંધિત છે. અભિસંધિત છે કે અનઅભિસંધિત છે? ખોરાક છે એ અનઅભિસંધિત છે અને ઘંટડી છે એ અભિસંધિત છે. ઘંટડી અભિસંધિત છે. આપણે અભિસંધાન કરાવવાનું છે, બાકી તો નેચરલ છે. સારું છે. ચલો, આપણે તમારું ઇન્ટરવ્યુ અહીંયા. હિન્દીમાં તમને તકલીફ પડતી નથી, સામાજિક વિજ્ઞાનમાં તકલીફ પડી શકે. તો પછી લાસ્ટમાં છે ને તમારી પાસેથી તમારા ગાંધી આશ્રમ વિશે 10 વાક્ય પ્યોર હિન્દીમાં સાંભળવાની ઈચ્છા છે. ગાંધી આશ્રમ વિશે, ગાંધી વિદ્યાપીઠ વિશે. असहकार के फलस्वरूप गांधी जी ने जब चेतना की एक ज्योत जलाई तो सभी जो स्वतंत्र सेनानी थे उन्होंने अपनी सेवाएं छोड़कर गांधी जी के असहकार आंदोलन में अपना सफलतापूर्वक योगदान दिया और 18 अक्टूबर को 1920 में गांधी जी ने स्वदेशी शिक्षा के लिए, कि जिसमें अपने सिद्धांतों का, स्वदेश के सिद्धांतों का आविष्कार हो, गुजरात विद्यापीठ की स्थापना की, जिसमें एक के बाद एक विभाग जुड़ते गए और आज गांधी विद्यापीठ है, गुजरात विद्यापीठ है, वो अपने कई क्षेत्रों के साथ, कई समन्वय के साथ
अपने नए आयामों को सर कर रहा है। नहीं, उसका मेन फोकस नई तालीम है। नई तालीम। तो नई तालीम के बारे में गांधी जी ने क्या बताया? नई तालीम के बारे में गांधी जी ने बताया कि ये उसका एक ध्येय वाक्य है, वो एक सेंटेंस से ही मालूम पड़ जाता है कि नई तालीम क्या है। नई तालीम मीन्स बुनियादी शिक्षा, बुनियादी हाँ शिक्षा। जी। तो बुनियादी शिक्षा की शुरुआत कहाँ से होती है? प्राइमरी प्रारंभिक बुनियादी शिक्षा की शुरुआत सफाई से होती है। सफाई, हाँ जी, हाँ जी। तुम्हारी पहले जो व्यक्तिगत सफाई है वो, फिर समूह सफाई समूह करनी है, सफाई, समूह में काम करना है। जी। जो श्रम के बारे में जो सूग है हाँ, कि भैया ये हमें करना है नहीं करना है, वो दूर हो जाती है। तो बुनियादी जो शिक्षा है उसका मेन एम वही है कि भाई आप समूह में सफाई करो और समूह में काम करो और एक साथ मिलके एकजुट होके देश के लिए, राष्ट्र के लिए कुछ नया करो। नया चलो अच्छा है, जीवन के साथ स्वावलंबन। आपका इंटरव्यू यहाँ पे हम खत्म करते हैं। आपको कुछ पूछना है तो पूछ सकते हैं। थैंक यू सर। ओके।